હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આપણે ઘણા ટાઈમ પછી નહીં પણ 2-3 દિવસ પછી વિડીયો લઈને ફેરી આવી ગયા છે આપણે તમારા માટે। તો આપણે વાત કરવાના છે યુટ્યુબ ચેનલની અંદર। તો યુટ્યુબ ચેનલ તો તમે ક્રિએટ કરી નાખો છો, પણ એની અંદર સેટિંગ કરતા નથી આવડતું ઘણા ભાઈઓને। અને સેટિંગ કરતા નથી આવડતું, જેને સેટિંગ કરતા આવડે છે એને ચેનલ સેટિંગ નથી મળતું। તો એના માટે આપણે આજ વિડીયો બનાવવાના છે, પૂરો જોજો તો એના વિશે પણ તમને ખબર પડે કે આપણે યુટ્યુબમાં ચેનલ સેટિંગ કેવી રીતે કરવું। તો હું પહેલી તો સ્ક્રીન ચાલુ કરી નાખું, જેથી કરીને તમને પૂરી ખબર પડે। તો ફાઇનલી આપણે સ્ક્રીન ચાલુ કરી નાખી છે। તો આપણે સ્ક્રીન સાઈડમાં દેખાય છે, તમે અહીંયાથી જોઈ શકો છો। તો આપણે પહેલા તો બધાના મોબાઈલમાં ગૂગલ ક્રોમ તો હશે જ, જેથી કરીને એ આપણે ખોલી લેવાનું છે। અને તમારે જે પણ યુટ્યુબ ચેનલ છે એને ગૂગલ ક્રોમ ની અંદર લોગિન કરી નાખવાની છે, જેથી કરીને આપણે એનું સેટિંગ કરી શકીએ। ગૂગલ ક્રોમ સિવાય તમારે કોઈ પણ વેબસાઇટ ઉપર ગૂગલ ઉપર કદાચ થઈ શકે છે સેટિંગ, પણ સૌથી સારું રહેશે તમને ગૂગલ ક્રોમ ની અંદર, જેથી કરીને તમારે પહેલું તો અહીંયા લખવાનું છે ગૂગલ ક્રોમ ની અંદર, તમારે અહીંયા લખવાનું છે youtube.com, માત્ર એટલું જ લખવાનું છે youtube.com। તો આપણે અહીંયા લખેલું જ છે, અહીંયા સર્ચ કરી દઈએ તો તમે દેખી શકો છો આવી વખતની જે વેબસાઇટ ખુલી જશે। તો વેબસાઇટ ફાઇનલી આવી વખત તમને દેખાવા માંડે, જેથી કરીને ઉપર તમને 3 ટપકા દેખાય છે, 3 ડોટ, તો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ। તો 3 ડોટ ઉપર આપણે ક્લિક કરી તો અહીંયા તમારે પહેલું તો તમારે ડેશનલ સાઇટ સેટ કરવાની છે। આપણે ડેશનલ સાઇટ તો તમે અહીંયા જોઈ શકો છો, આ ડેશનલ સાઇટ છે, અને આપણે સેટ કરી દઈએ। ડેશનલ બોર્ડમાં આપણે ગૂગલ ને યુટ્યુબ ને ડેશનલ બોર્ડમાં કન્વર્ટ કરવાનું રહેશે। ઘણા ભાઈઓને આઇકન આવતા પ્રોબ્લેમમાં જે થાય છે ને પ્રોબ્લેમ, કે અહીંયા જાતા જ તમારે યુટ્યુબ ચેનલનું સેટિંગ જ તમને નથી મળતું। મેન વાત કે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જાતા જ તમને જો અહીંયા ખૂણામાં જે અહીંયા તમને ઓપ્શન દેખાય, પણ અહીંયા ઓપ્શન દેખાતું નથી। તો એના માટે તમારે શું કરવું પડશે? તો તમારે ધારો કે કોઈ બી યુટ્યુબ ચેનલ છે તો તમે અહીંયા તમે ક્લિક કરી દેજો, જો તમારી ચેનલનો લોગો દેખાય છે ત્યાં ક્લિક કરી દેવાનું છે, અને ત્યાંથી તમને યુટ્યુબ ચેનલનું સેટિંગ મળી જાય। તો તમે અહીંયા તમે જોઈ શકો છો વ્હાઇટ સ્ટુડિયો લખેલ કરતો ઓપ્શન રહ્યો લોગિન ની નીચે, જે વ્હાઇટ સ્ટુડિયો જે આ ઓપ્શન છે, જે આ રહ્યો, આના ઉપર તમારે ક્લિક નથી કરવાનું, પણ એના માથે તમારે લોંગ પ્રેસ કરી રાખવાનું છે। તો અહીંયા તમે દેખી શકો છો, હું લોંગ પ્રેસ કરી નાખું છું। લોંગ પ્રેસ કરી તો તમે અહીંયા જોઈ શકો છો ગ્રુપ નવું ટેબમાં ખોલો, એના ઉપર પણ આપણે ક્લિક કરી લઈએ। ગ્રુપ લિંકમાં આપણે ખોલ્યું છે, પણ એના પાસે ગૂગલ માથે ક્લિક કરશે આપણે, જે નીચે દેખાય છે એના ઉપર, જેથી કરીને આપણી વેબસાઇટ ખુલી શકે। તો આપણે ફાઇનલી ચેનલનું સેટિંગ ઓપન થઈ ગયું છે, તો તમે અહીંયા દેખી શકો છો। ફાઇનલી તમે અહીંયા દેખી શકો છો, હું તમને ઝૂમ કરીને બતાવી દઉં। આ છે આપણું યુટ્યુબ ચેનલનું સેટિંગ। તો તમારે અહીંયા જે ખૂણામાં જે નીચે દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો આપણે ક્લિક કરી દઈએ। હા તો મિત્રો, આપણે ફાઇનલી યુટ્યુબ ચેનલનું સેટિંગ ખુલી ગયું છે। તો આપણે અહીંયા તમારે કેટલું સેટિંગ કરવાનું રહેશે યુટ્યુબ ચેનલની અંદર, તો આપણે અહીંયા દેખી શકીએ। અહીંયા આપણે પહેલામાં કંઈ કરવાનું નથી, આપણે પહેલું જતું રહેવાનું છે ચેનલમાં, ચેનલ સેટિંગ છે, તો આપણે ચેનલમાં પ્રેસ કરી દઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે ચેનલની અંદર સેટિંગ કરવાનું વિગત દેશ, તો અહીંયા તમારે ગુજરાત હશે, ગુજરાતની અંદરથી સિલેક્ટ કરી લેવાનું છે। તો અહીંયાથી આપણે અહીંયા પ્રેસ કરશો એટલે તમારે ગુજરાત સિલેક્ટ થઈ જશે। કીબોર્ડ, અહીં તમારે કીબોર્ડ લખવાનું છે, જેથી કરીને તમારી ચેનલ સર્ચ બારમાં, તમે કહો છો કે ભાઈ અમારી ચેનલ સર્ચ બારમાં નથી આવતી, તો સર્ચ બારમાં લાવવા માટે આ મેન આવે છે કીબોર્ડ। આ કીબોર્ડ તમે નાખશો તો એનાથી તમારી ચેનલ ગ્રો કરશે, સર્ચ બારમાં પણ આવશે। તો તમારે કીબોર્ડ તમારી ચેનલની નામ છે એના માધ્યમથી તમારે કીબોર્ડ લખવાના રહેશે। તો આમાં તમારે કીબોર્ડ લખવાના છે, ધારો કે મારું નામ સચિન છે તો હું સચિન લખીશ કીબોર્ડમાં, પછી SR સચિન લખીશ, કેમ કે મારું નિકનેમ થાય। એટલે એવી વખતના તમારે પણ કોઈ રીતની તમારી ચેનલ છે, કીબોર્ડ તમારે 2 4 5 નાખી દેવાના છે। તો કીબોર્ડ વાળું કમ્પ્લીટ થઈ ગયું, જે કે આ બે ઓપ્શન છે, પહેલામાં તમારે દેશ સિલેક્ટ કરવાનો છે, પસંદ કરો એટલે, અને બીજામાં તમારે કીબોર્ડ લખવાના છે, અને અહીંયા આવી જશે નેક્સ્ટ વિગતો સેટિંગમાં। તો અહીંયા તમારે દરેકમાં નથી રાખવાનું, તમારે આ જે વચવાળું ઓપ્શન છે ને એમ જ તમારે ક્લિક કરીને રાખવાનું છે, જેથી કરીને તમારે વ્હાઇટ સ્ટુડિયોમાં તમે વિડીયો અપલોડ કરો તો તમારે ઓપ્શનની ક્લિક કરવાની જરૂર ના પડે, જેથી કરીને તમારે ઓટોમેટિક સિલેક્ટ થઈ રહે।
ના કે આ ચેનલમાં ખાસ હું બાળકો માટે વિડીયો બનાવતો નથી, કારણ કે આપણે બાળકો માટે વિડીયો બનાવવાના આવતા જ નથી. જે કે બાળકો માટે બનાવતા હોય તો પણ સેટિંગ થઈ શકે છે. ઇવાઇટ સ્ટુડિયોમાં પણ થઈ શકે, અહીંયા તમે કરી શકો છો. તો અહીંયા તમારે ત્રીજા નંબરનું ઓપ્શન આવશે, તમે અહીંયા જોઈ શકો છો. ત્રીજા નંબરના ઓપ્શનમાં તમારે અહીંયા શું કરવાનું રહેશે? એક જ મિનિટ. જો કે આ પહેલા નંબરનું જે તમારે થંબનેલ લગાવવાનું આવે, થંબનેલ તમે નવી ચેનલ ચાલુ કરી છે તો તમારા નંબરથી ઓટીપી તમારો નંબર નાખીને ઓટીપી થી વેરિફિકેશન કરી નાખજો, જેથી કરીને અલાઉ થઈ જાય. બીજા નંબરનું છે કે તમારે બીજા નંબરનામાં તમારે પાન કાર્ડ થી તમારે કે અથવા ફેસ થી જીમેલમાં પહેલો અહીંયાથી તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા જીમેલમાં ઓપ્શન આવશે, તો તમે અહીંયા તમે સિલેક્ટ કરી લેજો. તો આ તમારે જીમેલમાં એક મેસેજ આવશે. જીમેલમાં જઈને તમારા ફેસ થી કે અથવા પાન કાર્ડ થી તમે રેકોર્ડિંગ કરી નાખો એટલે આ પણ જો વેરિફિકેશન થઈ જશે. અને લાસ્ટ રહ્યું આનું, તો આને પણ તમારે નંબરથી લોગિન, આમાં તમારે ઓપ્શન ક્લિક કરી દેવાનું છે. આમાંથી તમે વેરિફિકેશન કરી નાખશો અને અહીંયા તમારે વિગતો સિલેક્ટ કરી દેવાની છે. તો તમે અહીંયાથી ફોન નંબરથી પણ કરી શકો છો. તો આપણે ફોન નંબરથી પણ કરી નાખીએ. સોરી, આ મોબાઈલ લેગ મારે. તો મિત્રો પહેલો સ્ટેપ એ છે કે તમે તમારા પહેલી જ વાર થંબનેલ લગાવતા હશો ત્યાંથી તમારે ફોન નંબરથી એક ઓટીપી થી વેરિફિકેશન કરશો એટલે કે તમારે અહીંયા પહેલો નંબર જે છે કે સિલેક્ટ થઈ જશે. તો આનો કોઈ જરૂર નથી, આપણે આને કોઈ ઓપ્શન ને ચાલુ કરવાની કોઈ જરૂર નથી. જે ત્રીજા નંબરનો જે વિકલ્પ આપેલો છે એમાં તમે ધારો કે કોઈ બી અંદર તમે જઈને આની અંદર જઈને તમે મેલ કરશો, મેલની અંદર તમારે એક રિમૂવ કરવાનું આવશે. એમાં તમે પાન કાર્ડ થી કે તમારા ફેસ થી પણ આને કન્ફર્મ કરી નાખશો. 48 કલાકની અંદર તમારે આ પણ અનઇનેબલ થઈ જશે. તો આપણે બીજું સેટિંગ રહ્યું કરવાનું, તો આપણે બીજા નંબરના પણ આવતી રહીએ. તો આપણે બીજા નંબરના ચેનલમાં પણ આવતા રહીએ. હા, તો આમાં મેન વાત શું છે, આમાં તમારે ધારો કે કોઈ બી ચેનલ તમે વિડીયો બનાવો છો એના લીધે હેશટેગ લખવા છે તો તમે અહીંયા પણ વિગતોની અંદર લખી શકો છો. જેથી કરીને તમારે હેશટેગ તમારે નાખવાના વિડીયોમાં જે ફેવરેટ 4-5 હેશટેગ છે એ પણ અહીંયાથી તમે નાખી શકો છો. બીજા નંબરના ઓપ્શનમાં તમારે કરવાનું છે, હા મેન ખાસ અહીંયા છે કે તમે અહીંયા જોઈ શકો છો ભાષાઓ. તમે કઈ ભાષામાં વિડીયો અપલોડ કરો છો, મેન સેટિંગ આ રીત છે. તો આપણે આને કરવું પણ જરૂરી છે. તો આપણે ભાષા અહીંયાથી તમે ગુજરાતી પણ કરી શકો છો, હિન્દી બનાવો તો હિન્દી પણ કરી શકો છો. તો આપણે અહીંયા તમારે ક્લિક કરીને તમે ભાષા પણ પસંદ કરી શકો છો. બીજા નંબરનું કોમેન્ટ તો ચાલુ જ છે. બીજો ઓપ્શન છે આપણે કેટેગરી તમે કઈ ડિગ્રીમાં વિડીયો બનાવો છો એ પણ સેટિંગ કરવું જરૂરી છે અહીંયા. તો આટલા સેટિંગ તમે YouTube ની અંદર કરી નાખ્યું. બાકીનું સેટિંગ છે એ પણ મોનેટાઈઝ થયા પછી તમારે કરવાનું રહેશે. એની પહેલા કોઈ સેટિંગ આવતું નથી YouTube ચેનલ ની અંદર. આટલું સેટિંગ કરી લો એટલે તમારી ચેનલ ગ્રો કરવા મળશે. ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.